ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આપણે ભણતા હતા યુનિટ 3 અને એક્ટિવિટી 3 ઓલ લેટર. ભાઈ આપણે એવું ભણી ગયા કે ટીના નામની છોકરી હાલોલમાં રહેતી હતી અને ભાઈ એ બે ફેરમાં ગઈ. એક તો પહેલો ફેર વિલેજ ફેર અને ભાઈ બીજો ટ્રેડ ફેર એટલે કે આપણે આગળ ભણી ગયા છે કે ભાઈ વેપારી મેળો. ભાઈ એ પોતાની બહેનપણી મીનાને પત્ર લખે છે અને મીના એ પોતે ભુજમાં રહે છે અને આમ ભાઈ મીના એ પોતે ફરવા ગઈ હતી. એને ધોલાવીરાની મુલાકાત કરી હતી અને મીનાએ પત્ર લખ્યો, ટીનાને મળ્યો. ભાઈ ટીના વાંચીને ખુશ થઈ અને ટીનાએ કહ્યું, ભાઈ તું ધોલાવીરા ગઈ હતી તો બહુ સરસ, ચાલ હવે આ પત્રની અંદર હું તો 2 ફેરમાં ગઈ હતી મેળામાં અને એના વિશે એને લખ્યું હતું. આપણે એવું ભણી ગયા હતા કે ભાઈ ટીના પોતાના માતા પિતા સાથે રિક્ષાની અંદર ક્યાં ગઈ? ભાઈ હાલોલ પાવાગઢ વચ્ચે એક વિલેજ ફેરમાં ગઈ હતી. ચાલો તો આપણે ત્યાં સુધી ભણ્યા હતા. હવે આગળ ધ્યાન આપો. We reached there in the evening. જો ભાઈ હું ફરી બોલી જો, I went there with my parents. We reached there in the evening. ભાઈ હું આ મેળાની અંદર મારા પપ્પા મમ્મી સાથે ગઈ હતી અને અમે લોકો સાંજે મેળામાં પહોંચ્યા હતા. The open ground between two temple was full of people. અને ભાઈ અમે જે મેળામાં ગયા ને તો ભાઈ એક મોટું મેદાન હતું અને બંને મેદાનના છેડા ઉપર મંદિર હતા અને મંદિરની વચ્ચે ભાઈ મોટું મેદાન અને મેદાન પબ્લિક થી ભરપૂર. ભાઈ મેળો હોય ને એટલે લોકોના ટોળે ટોળા હતા. There were many shops. ભાઈ ટીના બોલી, મીના આ મેળાની અંદર તો ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ. ભાઈ ટોય શોપ એટલે રમકડાની દુકાન. સ્વીટ શોપ એટલે કે મીઠાઈની દુકાન. એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ. લખો ભાઈ હાઉસ હોલ્ડ. હાઉસ હોલ્ડ એટલે ઘર વખરી. ભાઈ ઘરગથ્થુ સામાન, આપણા ઘરની અંદર જે દરેક વસ્તુની જરૂર પડતી હોય એ બધી વસ્તુ જ્યાં મળે ભાઈ એને કહેવાય હાઉસ હોલ્ડ આઇટમ. એટલે કે ઘર વખરીનું સામાન મળે એવી દુકાનો હતી. Some children were standing in front of toy shop. ભાઈ in front of ની સામે. એવું કે છે some children were standing in front of a toy shop. અને મેળામાં કેટલાક છોકરાઓ તો આમ રમકડાની દુકાનની આગળ જઈને જ ઊભા રહી ગયા હતા. They were looking at a small plane. અને આ બધા છોકરાઓ એક નાના વિમાનને જોતા હતા. ભાઈ પરીક્ષામાં પૂછાશે, where did the student stop? ભાઈ વિદ્યાર્થીઓ અથવા where did the children stop? The children stopped at toy shop. ક્યાં ઊભા હતા એ લોકો? toy shop. ભાઈ what is અથવા what are the children looking? એટલે બાળકો શું જોઈ રહ્યા હતા? The children are looking a small plane. એ નાનું વિમાન જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. અને દુકાનદાર એ વિમાનને આમ ઉડાડીને બતાવી રહ્યો હતો. The children laugh with joy and clap loudly. લખો ભાઈ clap એટલે તાળી પાડવી. ભાઈ ડબલ પી કરીને ઈડી લખો એટલે ભૂતકાળ. અને ભાઈ પેલું વિમાન આમ ઉડાડીને બતાવતો તો દોરી વડે આમ લાંબુ જાય ને પાછું આવે ને એવું. એટલે છોકરાઓ તો ખુશ થઈ ગયા અને બધા શું પાડવા લાગ્યા? તાળી. We also saw a merry-go-round. લખો વિદ્યાર્થીઓ merry-go-round.
ચકરડી. ભાઈ તમે બગીચામાં ગયા હશો ને તો આમ રેતીનો બગીચો હોય ને એમાં આ રીતે આમ નાની ચકરડી હોય, નાની આમ નાની ચકરડી હોય આ રીતે. અને આપણે છે ને એમ પકડીને ઉભું રહી જવાનું અને આ છે ગોલ 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 જોરદાર ફરે ફરે આવે. અને અમુક પાસે લસરીને તમે પડી બી જાઓ, એ બધી રેતી હોય. આ નાની જે છે એ ચકરડી કહેવાય. ધેટ ઇઝ ધ મેરી ગો રાઉન્ડ. ભાઈ અમે લોકો તો ચકરડીમાં ગયા એન્ડ જાયન્ટ વ્હીલ. ચકડોળ. ભાઈ જાયન્ટ વ્હીલ બધાને ખબર છે. ચકડોળ આ મોટી હોય. ડબ્બા લટકાવે બધા બેસવાના. જાયન્ટ વ્હીલ. આપણે બેઠા હોય, બધા બેઠા હોય પબ્લિક. આને કહેવાય જાયન્ટ વ્હીલ. ચકડોળ. ચકડોળ બાર જાયન્ટ એટલે મોટું અને વ્હીલ એટલે પૈડા. પૈડા જેવું હોય, તમે જોયું છે. તો ભાઈ અમે તો ચકડોળમાં બેઠા, અમે લોકો તો ચકરડીમાં બેઠા. The merry-go-round was quite small. ભાઈ આ merry-go-round છે ને ચકરડી એ નાની હતી. But the giant wheel very huge. પણ મોટું પૈડું એટલે કે ચકડોળ તો બહુ વિશાળ હતી. The place was full of noise. ભાઈ noise એટલે ઘોંઘાટ. લખી લઈએ વિદ્યાર્થીઓ. નોઈસ એટલે ઘોંઘાટ. હવે મને કોઈ મેળામાં જાવ એટલે કેટલો અવાજ આવેલા. ઘોંઘાટ. પીપોળી વાક્ય પેલો બૂમ પાડતો હોય ને ભાઈ એને કહેવાય ઘોંઘાટ. અને મેળામાં તો એટલો બધો ઘોંઘાટ હતો. There were many loudspeakers playing film song. અને ભાઈ કેટલાય મોટા મોટા સ્પીકરો હતા અને ભાઈ પિક્ચરના ગીતો વાગતા હતા. There were many children in a giant wheel. અને કેટલાક છોકરાઓ તો ભાઈ આ ચકડોળમાં બેઠા જેવી નીચે આવે તમે બેઠા બેઠા બૂમો પાડતા હશે. ચકડોળ જે એકમાં ગલી 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 થાય, આમ નીચાડો આમ હિંચકો આમ જઈને પાછો આવે ને એટલે ગલી ગલી થાય ને એટલે બધા બૂમ પાડે. અને છોકરાઓ ચકડોળમાં બૂમો પાડતા હતા. There were shouting in excitement. લખો excitement એટલે ઉત્સાહ. અને બધા છોકરાઓ આમ ઉત્સાહમાં આવી બૂમા બૂમ પાડતા હતા. We show a juggler. લખો ભાઈ juggler. એમ બજાણીઓ કહેવાય, બજાણીઓ. પણ આપણે આને જાદુગર સમજીશું. જાદુગરને ભાઈ મેજિશિયન કહેવાય. પણ આપણે આપણી જે ગુજરાતી ભાષામાં છે ને કાજે આમ અલગ અલગ કરતવ કરીને બતાવે, અલગ અલગ બધી નવી નવી વસ્તુ બતાવે, ભાઈ એને બજાણીઓ કહીએ. આપણે અત્યારે જગલર એટલે જાદુગર જેવું સમજી લેવાનું. બાકી જાદુગરને મેજિશિયન કહેવાય. અમે લોકોએ ભાઈ એક બજાણિયાને જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. ભાઈ 5 દડા આમ ઉપર નાખ્યા, વારાફરતી આમ પકડીને ઉપર 5 દડા તમે જોયું હશે. વારાફરતી દડાને પકડે, કોઈ નીચે બી ના પડે. તો અમે આવું એનું કરતવ જોયું. It was wonderful. અને ખરેખર ભાઈ એ કળા બહુ અદ્ભુત હતી. After some day, ભાઈ થોડાક દિવસ પછી મીના, we visit trade fair in વડોદરા. ભાઈ આગળ મેં લખાયું છે ટ્રેડ ફેર એટલે વેપારી મેળો.
જ્યાં બધું વેપારને લગતું વેચાણ થાય. In Vadodara, ભાઈ પર ટીક માર્ક કરો. After some day we visited trade fair in Vadodara. ભાઈ where is a trade fair? ભાઈ trade fair ક્યાં હતો? તો trade fair is in Vadodara. ભાઈ which fair is in Vadodara? ભાઈ વડોદરામાં કયો ફેર હતો? ટ્રેડ ફેર is in Vadodara. ભાઈ અમે તો વડોદરા કે છે વેપારી મેળામાં ગયા. It was a school trip. અને સાંભળ મીના, અમે વેપારી મેળામાં ભાઈ સ્કૂલની ટૂર તરીકે ગયા, સ્કૂલના પ્રવાસ તરીકે. We went there on a Sunday. ભાઈ અમે લોકો આ ટૂરમાં આ વેપારી મેળામાં રવિવારે ગયા હતા. We went by bus. ઠીક માર્ક કરો. We went by bus. ભાઈ પરીક્ષામાં પૂછાશે, ભાઈ how can મીના go in a trade fair? ભાઈ મીના ટ્રેડ ફેર માં કઈ રીતે ગઈ? તો મીના went ટ્રેડ ફેર બાય બસ. ભાઈ એ બસમાં ગઈ હતી કેમ કે શું હતી? ભાઈ સ્કૂલની પિકનિક ટૂર હતી. ભાઈ with whom મીના went a trade fair? તો યાદ રાખજો સ્કૂલ ટૂર. મીના ભાઈ go with his મીના go with her friends in a tour. ભાઈ મીના પોતાના મિત્રો સાથે ટૂરમાં ફેરમાં ગઈ હતી. There was no entry fee. ભાઈ મેળામાં આપણે જવું હોય ને તો ભાઈ જતા પહેલા ગેટમાં પેલો ટિકિટ ચેકર ટિકિટ 10 રૂપિયા 20 રૂપિયા એવી આપણે ટિકિટ આપવી પડે. પણ આ મેળાની અંદર ભાઈ કોઈ જાતની ટિકિટ હતી નહીં. The whole ground was full of large stall. ભાઈ જેવા અમે અંદર ગયા ને મેળામાં તો આખું મેદાનમાં ભાઈ દુકાનો સ્ટોલ એટલે કે નાની નાની દુકાનો બનાવી હતી. There were many stalls of electronic goods. અને આમાં તો કેટલીક દુકાન ઇલેક્ટ્રિકના સાધનોની હતી, જેવી કે ટીવી મળે, VCR મળે અને મ્યુઝિક સિસ્ટમ મળે. The girl on the counter were well dressed. અને ભાઈ અમે જે ઇલેક્ટ્રિકની દુકાનમાં ગયા ને ભાઈ ત્યાં છોકરીઓ ગણવેશમાં ઊભી હતી, સારા કપડા પહેરીને, જેને કહેવાય સેલ્સ ગર્લ. જે છોકરીઓ વેચાણ કરવા માટે ભાઈ ગણવેશમાં ઊભી હતી. They were answering the question of visitor with a smile. ભાઈ visitor મુલાકાતીઓ. અને જેટલા બી મુલાકાતીઓ ભાઈ આ ઇલેક્ટ્રોનિક દુકાનમાં આવે ને અને જે બી પ્રશ્ન પૂછે આ છોકરીઓ ભાઈ એમને એ પ્રશ્નનો હસતા જવાબ આપતી હતી. There was another row of stall for things. ભાઈ એવું કહેવાય છે એક જે ગલી અને લાઈન હતી ને એ ઇલેક્ટ્રોનિકની હતી. ભાઈ બીજી પણ એક દુકાનોની આમ હારમાળા લાગી હતી ભાઈ, જેની અંદર લાઈક અ ફ્રીજ એન્ડ વોશિંગ મશીન. ભાઈ આ દુકાનોની અંદર ફ્રીજ હતું, વોશિંગ મશીન પણ હતું. One salesman was demonstrating. લખો demonstrate. ભાઈ ઈ કાઢીને ing લાગે. ડેમોન્સ્ટ્રેટિંગ એટલે કે ઉપયોગ બતાવવો. ભાઈ તમે બતાવો ભાઈ તમે કઈ રીતે વસ્તુને વાપરી શકો, ભાઈ એના કયા કયા ફંક્શન છે, એટલે કે શું કામ કરે છે, કઈ રીતે કરે છે. ભાઈ આ જે વસ્તુ
ઘરે આવીને તમે નવું ટીવી લાવો ને તો બી ભાઈ તમે ટીવી નું ખોખું મૂકી જાય, પછી એક વ્યક્તિ ટીવી ફિટિંગ કરાતા તમે કે જો રિમોટ ને આ વાપરવું, આ સેટ કરવું, તે કરવું. ભાઈ એસી લાયા તો બી સમજાવવા આવે, કારણ કે નવી નવી વસ્તુ, વોશિંગ મશીન લાયા તો બી સમજાવવામાં આવે, કેમ કે આપણને નવી વસ્તુનું જ્ઞાન ના હોય. એટલે આને કહેવાય ડેમોન્સ્ટ્રેશન. The one salesman was demonstrating the use of mixer grinder. ભાઈ બજારમાં નવા નવા ગ્રાઇન્ડરો આવે છે, ભાઈ જ્યુસર આવે છે, તો આ બધી વસ્તુને સમજાવવા માટે ભાઈ પેલો છોકરો એટલે કે ભાઈ એક સેલ્સમેન એ કઈ રીતે આ ગ્રાઇન્ડરને વાપરવું એ બધાને સમજાવતો હતો. Two young women were asking him some question. અને ભાઈ કેટલીક સ્ત્રીઓ તો આ વસ્તુ ખરીદતા પેલા છોકરાને પ્રશ્ન પણ પૂછતી હતી. We went round and saw everything. ભાઈ અમે તો અમારા ભાઈબંધ સાથે, બેનપણીઓ અને ભાઈબંધ સાથે આખા મેળામાં ચારે બાજુ ફર્યા અને બધું જોયું. At the other end of the fair, અમે જ્યાંથી એન્ટ્રી મારીને હવે મેળાનો છેલ્લો ભાગ એટલે કે એન્ડનો ભાગ, there was some fast food stall. ભાઈ મેળાના અંતમાં છેલ્લા ભાગમાં ભાઈ નાસ્તા અને ભોજન કરવાની દુકાનો હતી. My friend order pizza. ભાઈ મારા બેનપણીને મિત્રોએ તો પિઝા મંગાવ્યો. I order a glass of lassi. પણ મેં તો એક ગ્લાસ લસ્સીનો મંગાવ્યો. We sat down for a while. ભાઈ અમે લોકો તો ખાવા પીણાની દુકાન ઉપર થોડાક સમય બેસી ગયા. And savored the food. લખો ભાઈ, savor. કીડી લાગે એટલે ભૂલકા, આરોગવું, મજા લેવી, ખાવું. બીજો અર્થ થાય ખાવું. અને અમે લોકો while and savored the food, અમે ભોજનની મજા લીધી, અમે ભોજનને ખાધું, અમે ભોજનને આરોગવું એટલે કે ખાઈ જવું. There were couple of sweet shop. અરે ભાઈ ત્યાં તો બે દુકાન મીઠાઈની હતી. But we did not buy any sweet. પણ મારા ભાઈબંધ બહેનપણી હોય કોઈએ પણ મીઠાઈ ખરીદી ન હતી. We came back in the evening. અને અમે લોકો ભાઈ આ પિકનિક માંથી સાંજે ઘરે પાછા આવ્યા હતા. ઓકે, I will stop now. ભાઈ આ બાજુ પેલી મીના બોલી, સોરી ટીના બોલી, તો ભાઈ મીના બસ હવે ભાઈ મેં તને જે મારા બે પ્રવાસ કર્યા એનું વર્ણન કરી રહી છું, એ હવે પતી ગયું, હવે હું બધું જ પૂરું કરું છું. કન્વે, લખો ભાઈ કન્વે, આપવું. Convey my regard. Regard એટલે યાદ. Convey my regard to your parents. અને તારા પપ્પા મમ્મીને ભાઈ મારા પ્રણામ કહેજે, મારી યાદ આપજે કે ભાઈ ટીના તમને યાદ કરે છે. Your sincerely. Sincerely એટલે પ્રામાણિક. સિન્સિયર એટલે પ્રામાણિક. અને તારી પ્રામાણિક બહેનપણી ટીના. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ અહીંયા આપણો આ પાઠ ટોટલી પૂરો થઈ ગયો. ભાઈ જેટલું બી મેં ભણાવ્યું છે કમ્પલસરી એનું ભાષાંતર લખવાનું છે. જેટલા મેં પ્રશ્ન ટીક કરાયા, હું પ્રશ્ન બોલ્યો વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નો પણ ગુજરાતીમાં યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો હજી બી આપણે ચોથો પાઠ પછી આપણે ગ્રામર જઈશું. એટલે તમારું જે ફર્સ્ટ સેમિસ્ટર છે ભાઈ દિવાળી પહેલા આપણું ફર્સ્ટ સેમિસ્ટર પતી જાય. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.